નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીના મોક્ષી ગામ પાસે આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગતરોજ શેરખી ગામનો રહેવાસી અજીતસિંહ મહિડાનું ચાલુ નોકરી દરમિયાન આકસ્મિક મોત નીપજ્યું હતું. સાવલીના મોક્ષી ગામ પાસે આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગતરોજ શેરખી ગામના રહેવાસી અજીતસિંહ મહિડાનું ચાલુ નોકરી દરમિયાન આકસ્મિક મોત નીપજ્યું હતું. અજીતસિંહ મહિડા ઉંમર 22 વર્ષનું અચાનક કંપનીમાં પોતાના કેબિનમાં મોત થતા કંપની દ્વારા યુવકને 108 દ્વારા ભાદરવા આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યારબાદ વડોદરા શ્રીજી હોસ્પિટલમાં લઈ જતા સ્થળ પરના તપાસ કરનાર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 22 વર્ષીય યુવકનું આકસ્મિક મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લા 24 કલાક થઈ ગયા તેમ છતાં પણ કંપની સત્તાધીશો દ્વારા મોતને પગલે મૌન ધારણ કરતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જે અંતર્ગત સામાજિક આગેવાન લખન દરબાર મૃતકના પરિવારની વહારે આવ્યા હતા. શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ સામે મૃતક અજીતસિંહ મહિડાને ન્યાય અને યોગ્ય વળતર કંપની દ્વારા મળે તેવી મોટી સંખ્યામાં લોકો લખન દરબારની આગેવાની હેઠળ ધરણા પર બેઠા હતા. મૃતક અજીતસિંહ મહિડાને મોત થયેલા 24 કલાક વીતી ગયા છતાં કંપની દ્વારા કોઈ પણ જાતનું આશ્વાસન કે વળતરની જાહેરાત કરવામાં ન આવતા લખન દરબાર દ્વારા અચોક્કસ મુદતના ધરણા અને મૃતકના પરિવારને યોગ્ય વળતર કે ન્યાય નહીં મળે તો અન્ન જળ ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે અંતર્ગત લખન દરબાર અને ધારાસભ્ય કેતનભાઈ દ્વારા સહિયારા પ્રયાસોથી આખરે કંપની સત્તાધીશો ઝૂકી છે, જેમાં 21 લાખ રૂપિયા મૃતકના પરિવારજનોને વળતર રૂપે આપવાની બાંહેધરી શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવી છે. શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ જે સાવલી તાલુકામાં આવેલી છે, કંપનીમાં શેરખી ગામના નવયુવાન અજીતસિંહ મહિડાનું ચાલુ નોકરીએ મૃત્યુ થયું હતું. ત્યારબાદ ગઈકાલથી સંઘર્ષ ચાલ્યો હતો. કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ કુદરતી છે, આમાં કોઈ અમારી ભૂલ નથી. ત્યારે સૌ આગેવાનોએ મળીને એમને કીધું હતું કે ભલે કંપનીની ભૂલ ના હોય, પરંતુ કંઈક ને કંઈક માનવતાના ધોરણે તમારે આપવું પડે. ત્યારે ગઈકાલથી લઈને અત્યાર સુધીના સંઘર્ષમાં તમામ ગ્રામજનો, સરપંચશ્રી, તાલુકા સદસ્યશ્રી બધા જ લોકો સાથે મળીને સંઘર્ષ કર્યો. આખરે અમારા સમાજના વડીલ મુરરાજસિંહજી બાપુ તેમજ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર આ બધા જ લોકોએ સાથે મળીને અંતે 21 લાખ રૂપિયાનું વળતર કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હું સૌ આગેવાનોનો આભાર માનું છું કે આપણે આવી જગ્યાએ બધા જ લોકો બધું ભૂલીને એક સાથે ઉભા રહ્યા છે, જેની કારણે એમના પરિવારને આજે યોગ્ય વળતર મળ્યું છે. આજે આંદોલનનો અંત કરીએ છીએ. એમના પરિવારને 21 લાખ રૂપિયાની વળતરની જાહેરાત થઈ છે. ત્યારે આવી જ રીતે એકતા બનાવી રાખજો તો ખરેખર આપણા લોકોને હંમેશા ન્યાય મળતો રહેશે. સૌનો આભાર માનું છું. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.